બાવળા તાલુકાના બગોદરા ગામે નવનિર્મિત રામજી મંદિરમાં રાધાકૃષ્ણ, રામ દરબાર, લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે જળયાત્રા તથા ભગવાનની શોભાયાત્રા આખા ગામમાં કાઢવામાં આવી હતી. ત્યારબાદ 81 યુગલોએ યજ્ઞકુંડમાં આહુતિ આપી પૂજા અર્ચના કરી. ત્યારબાદ સાંજે ભજન પ્રોગ્રામ રાખ્યો હતો. બીજા દિવસે આ પ્રસંગે આજુબાજુના સાધુ સંતો અને મહંતોએ પધારી આશીર્વચન આપી ભગવાનની બપોર સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર પર કળશ ચડાવી ધ્વજારોહણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બગોદરા તેમજ આજુબાજુના ગામોના 10,000થી વધુ ભાવિ ભક્તો હાજર રહી મહાપ્રસાદ લઈ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હું ચૌહાણ અજીતસિંહ હરિભાઈ બગોદરા ગામનો વતની છું. અમારા ગામે આજ રોજ ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા તથા રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં 2 દિવસના પ્રોગ્રામ દરમિયાન 81 યુગલોએ આ યજ્ઞમાં ભાગ લીધો અને અમારા ગામમાં આજ રોજ અંદાજિત 10,000થી પણ વધારે શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ મકવાણા છે અને અમારા ગામમાં આજે અને આવતીકાલે ગઈકાલે ગામમાં શોભાયાત્રા નીકળી હતી અને આજે નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નવા મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને ધ્વજારોહણ પણ થયું છે અને સાથે દરેક ગામના બગોદરા સમગ્ર ગામ વત્તા આજુબાજુના ગામના એ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને સંતોની પણ સરસ મજાની અહીંયા પધરામણી પણ થઈ હતી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વ ગામ લોકોએ સરસ મજાનું કાર્ય કરી અને ખૂબ રસપૂર્વક કામ કરી ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું. બગોદરા ગામમાં આજે રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાધા કૃષ્ણની પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક સમગ્ર ગામના તમામ સમાજના 18 વર્ણના લોકોએ એક સાથે રહી અને રામચંદ્ર ભગવાનનું સુંદર મંદિર બનાવ્યું. આજે અમારી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા આખા ગામ ઉપર ભગવાન રામચંદ્રની અસીમ કૃપા વસી રહે અને ગામ સમગ્રમાં શાંતિ રહે, ખૂબ સુખાકારી વધે. અમારા વિસ્તારના સાધુ સંતો પણ આજે અમારા વચ્ચે ઉપસ્થિત રહે અને અમને ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે. હર હંમેશ એમના આશીર્વાદ અમારા પર મળતા રહે એ શુભકામના સાથે તમામ સાધુ સંતોનો હું વંદન કરી અને અમારા વચ્ચે ઉપસ્થિત રહ્યા એમનો પણ હું દિલપૂર્વક ખૂબ આભાર માનું છું.